नमस्ते। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। અમ આજની કક્ષામાં આપ સૌનું સ્વાગત છે. આપણો જે નામાનો કાર્યક્રમ છે એને કોડ બ્લોક્સમાં શરૂ કરીએ. namu.cvp જે આપણા ગીટહબ સાથે પણ સંકળાયેલું છે. હવે આપણે સ્ટ્રિંગ એટલે કે કેરેક્ટર અરે એનો વિશેષ ડેટા ટાઈપ સ્ટ્રિંગ તેના વિશે ગયા વખતે જોયું હતું. આજે હવે કેરેક્ટર ટાઈપ હોય એ સિવાયના બીજા ડેટા ટાઈપ જેમ કે ઇન્ટીજર છે, ફ્લોટ છે, ડબલ છે, લોંગ છે, તો એ બધાને આપણે કેવી રીતે અરેમાં દર્શાવી શકીએ એ સમજીએ. જેમ કે નામ તો આપણે લઈ લીધું. હવે નામ લીધા પછી આપણે બીજું શું લઈએ? સરનામું લઈએ, જન્મ તારીખ લઈએ કે પછી રકમ લઈએ. હવે જ્યારે પણ આપણે એન્ટ્રી પાડીએ તો એટલે આપણે અકાઉન્ટની વાત કરીએ છીએ, નામાની વાત કરીએ છીએ, તો એમાં જ્યારે પણ એન્ટ્રી પાડીએ તો બીજું શું શું જોઈએ એ વિચારીએ આપણે કે આપણે આ રકમ લેવાની છે કે દેવાની છે, એટલે કે ડેબિટ છે, ક્રેડિટ છે, એટલે કે જમા કરવાની છે કે ઉધાર કરવાની છે. તો તેના માટે આપણે એક બુલિયન ટાઈપનો વેરિયેબલ રાખીએ અને એને દર્શાવીએ કે ઉધાર છે કે જમા છે. એટલે એન્ટ્રી અથવા નોન એન્ટ્રી રાખીએ, એન્ટ્રી પ્રકાર બરાબર એન્ટ્રી પ્રકાર નહીં પણ એન્ટ્રી જમા બરાબર ટ્રુ. આપણે ઇનિશિયલાઇઝ કરીએ ટ્રુથી, એટલે કે આપણે જમા કરીએ છીએ એવું સ્વીકારી લઈએ છીએ, પણ જમા કરવાનું ન પણ હોય તો એ આપણે આપણા વપરાશકર્તાને, આપણા જે યુઝર હોય તેને પૂછીશું. કેવી રીતે? તો આપણે નામ તો લઈ લીધું, નામની સંખ્યા એની અને કેટલા કેરેક્ટર છે તે બધું આપણે લઈ લીધું. હવે ખાતા માટે નામ આપો અને આપણે હવે લઈએ ખાતા માટે જમા ઉધાર ચયન કરો. આપણે આખું લાંબુ લખવાની પણ આવશ્યકતા નથી, નાનું જ લખી દઈએ કે જમા ઉધાર ચયન કરો. તો આપણે લઈએ કે જમા માટે 1 અને ઉધાર માટે 0, બરાબર. અને સી ઇન. હવે જુઓ કે બુલિયન છે તો બુલિયન 0 કે 1 હોઈ શકે, અને આપણે જમા, આપણી એન્ટ્રી જમા એ ટ્રુ એટલે કે 0 કરતાં બીજી કોઈ પણ સંખ્યા એવું આપણે લઈ લઈએ છીએ, અને 0 એટલે ઉધાર એવું આપણે સ્વીકારીએ છીએ. તો એન્ટ્રી જમાની અંદર આપણે એની કિંમત લઈશું કે એન્ટ્રી જમા. હવે થોડીક રમત આપણે કરી હતી એ રમત બાજુ પર રાખીએ અને આપણે જે દર્શાવવાનું છે એ દર્શાવી દઈએ કે આ જે એન્ટ્રી જમા થઈ છે અને આપણે નામ લીધું છે તો એ બે પણ આપણે બતાવવું જોઈએ. તો એક થોડુંક વ્યવસ્થિત દેખાય એ માટે આપણે આવું કંઈક કરીશું. સી આઉટ અને નામ, અને નામને બતાવીશું. આપણું નામ છે નામ, અને એન્ડ એલ એટલે કે નવી લાઈન, પછી સી આઉટ, જમા એટલે પ્રશ્ન પૂછ્યો, આપણે પ્રશ્ન તરીકે આપણે દર્શાવીશું કે એન્ટ્રી જમા એન્ડ એલ. જોઈએ આને કમ્પાઇલ કરીને શું થાય છે. બરાબર.
નાનો નાનો કોડમાં ફેરફાર આપણે કરીએ એ દરેક જેમ બને એમ આપણે ટેસ્ટ કરી લેવો. આપણો પાયાનો સિદ્ધાંત છે. નહીતર કંઈ ગડબડ થશે તો શોધવાનું અઘરું પડી જશે. એને રન કરીએ. હવે ખાતા માટે નામ આપો. નામ આપી દઉં છું હું સ્વરા પટેલ અને કુલ અક્ષર 11 છે. એ આપણે પ્રિન્ટ કરવાની આવશ્યકતા નહોતી. એ તો ખાલી મેં સ્ટ્રિંગને સમજાવવા માટે લખ્યું હતું, પણ એનો અલગ રીતે ઉપયોગ કરીશું. હવે જમા ઉધાર ચયન કરો. તો એક જમા માટે, ઉધાર માટે 0, તો આપણે 0 લઈએ. હવે નામ સ્વરા પટેલ અને જમા તો 0, એટલે કે ઉધાર છે. હવે આપણે બીજો પણ એક વિકલ્પ જે છે આપણો એ લઈ જોઈએ. બરાબર, સ્વરા પટેલ અને હવે જમા માટે આપણે એકનું ચયન કરીએ તો સ્વરા પટેલ અને 1 બતાવે છે. હવે આપણે થોડીક રમત કઈ રીતે કે 1 અને 0માં આપણા વપરાશકર્તાને વધુ ખબર ન પડે. જેમ બને એમ આપણી એપ્લિકેશન આપણા જે વપરાશકર્તા હોય તેને વાપરવી સહેલી પડે તે રીતે આપણે એને ડિઝાઇન કરવી જોઈએ. તો આપણે શું કરીએ કે જમા કે ઉધારને બદલે પ્રકાર લખી દઈએ અને શું કરીએ પ્રકાર. અને એન્ટ્રી જમા જો ટ્રુ હોય તો જમા, નહીતર ઉધાર. તમને સમજાવું છું આ શું છે. ઓકે, ઠીક છે. મેં શું લખ્યું પ્રકાર અને પછી શું લખ્યું છે એન્ટ્રી જમા જો ટ્રુ હોય, બે બરાબરના ચિહ્ન હોય એટલે આપણે સરખામણી કરીએ છીએ એવું કહેવાય કે એન્ટ્રી જમાની કિંમત ટ્રુ છે પ્રશ્નાર્થ ચિહ્ન. જો હા તો જમા પ્રિન્ટ કરો અને પછી છે આ જે કોલોન છે વિરામ ચિહ્ન. જો ટ્રુ ન હોય એન્ટ્રી જમાની કિંમત તો ઉધાર. એવી સ્ટ્રિંગ એ સી આઉટમાં મૂકો. મેં જે કર્યું છે ને એને આવી રીતે પણ આપણે કરી શકીએ. જો હું તમને બતાવું કે આ જે છે એને ટર્સરી ઓપરેટર કહેવાય. ટર્સરી એટલે 3, સિંગલ, ડબલ, ટર્સરી આપણે એવું કહીએ છીએ ને, ક્વોડ્રુપલ, એ રીતનું. તો હું એને સ્ટ્રિંગ તરીકે લઈ શકું કારણ કે સ્ટ્રિંગ છે ને. તો સ્ટ્રિંગ પ્રકાર. તો શું થયું, આવું પણ હું કરી શકું કે એન્ટ્રી જમા એની ફરતે આપણે કૌંસ મૂકવા જોઈએ. કૌંસ મૂકવા આવશ્યક નથી, પણ જેટલા કૌંસ મૂકીએ એટલો કોડ સમજવો, વાંચવો, લખવો સહેલો પડે. એટલે એન્ટ્રી જમા જો ટ્રુ હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન, તો જમા, અથવા આ જે વિરામ ચિહ્ન છે એટલે એને અથવા કહેવાય તો ઉધાર. એટલે કે એની કિંમત જો ફોલ્સ હોય એટલે કે 0 હોય તો ઉધાર. અને એ સ્ટ્રિંગ આપણે અહીંયા પ્રકાર તરીકે મૂકી હતી. એટલે પહેલા મેં જે લખ્યું હતું એ અને આમાં કોઈ જ ફેર નથી. બરાબર, કારણ કે સ્ટ્રિંગ આપણે જે આ પ્રશ્નાર્થ ચિહ્ન પછી જે છે ને ડેટા ટાઈપ એ સ્ટ્રિંગ ડેટા ટાઈપ છે અને એ જ સી આઉટ માટે એ ઉપયોગમાં લેવાશે. એટલે પ્રશ્નાર્થ ચિહ્ન પછી જે ટર્શરી ઓપરેટર કહીએ છીએ એમાં પ્રશ્નાર્થ ચિહ્નની પહેલા સરખામણી આવે, પ્રશ્નાર્થ ચિહ્ન પછી એના 2 વિકલ્પ આવે. એ 2 વિકલ્પના જે ડેટા ટાઈપ હોય એ બંને સરખા હોવા જોઈએ. સ્ટ્રિંગ તો સ્ટ્રિંગ, કેરેક્ટર તો કેરેક્ટર, ઇન્ટીજર તો ઇન્ટીજર, ફ્લોટ તો ફ્લોટ. અને એ પ્રમાણે એ ડેટા ટાઈપ લેશે અને સી આઉટને આપી દેશે. એટલે આ મેં ખાલી સમજૂતી માટે લખ્યું હતું, પણ રાખીએ આવું જ રાખીએ. ફરી ભવિષ્યમાં જોઈશું બીજી રીતે એને. બરાબર, હવે આપણે પ્રિન્ટ કરાવીએ તો આપણા વપરાશકર્તાને, આપણા યુઝરને તરત ખ્યાલ આવે તે પ્રમાણે આપણે એનું પ્રિન્ટ કર્યું છે. હવે સ્વરા પટેલ અને આપણે જમા એન્ટ્રી લઈએ તો જોયું નામ સ્વરા પટેલ અને ત્યાર પછી પ્રકાર જમા. કારણ કે આપણે ટ્રુ માટે એકડો એનું ચયન કર્યું છે. એટલે પ્રકાર આપણી જે સરખામણી છે ટર્સરી ઓપરેટરની, એ ટર્સરી ઓપરેટર શું કરશે
કે એન્ટ્રી જમાની કિંમત 1 છે એટલે કે ટ્રુ, કારણ કે બુલિયન છે, બુલિયન એટલે એમાં ટ્રુ અને ફોલ્સ જ હોય, બરાબર ને. ફોલ્સ એટલે શૂન્ય, અને શૂન્ય સિવાય એની કોઈ પણ કિંમત હોય તો એ ટ્રુ. તો જમા સ્ટ્રિંગની એ કિંમત લો અથવા ઉધાર લો અને એ પ્રમાણે પ્રિન્ટ કરશે. હવે જે આપણે લેન્થ વાળું જે હતું ને એને પણ અલગ કરી દઈએ કે નામની પછી એ બતાવીએ, દર્શાવીએ આપણે આ રીતે નામ ડોટ લેન્થ. એટલે આપણે આપણો જે કાર્યક્રમ છે એ થોડો વ્યવસ્થિત દેખાય. આપણે ખાલી શીખવા માટે કે આપણે શીખતા હોઈએ એ વખતે અમુક અલગ અલગ વિકલ્પો વાપરતા હોઈએ, અલગ અલગ રીતે કરતા હોઈએ, પણ જ્યારે કાર્યક્રમ લખાઈ જાય તો પછી આપણે પાછું જે આપણો જે મૂળ હેતુ છે કે આ નામાનો કાર્યક્રમ આપણે દૈનિક જીવનમાં એનો ઉપયોગ કરી શકીએ, તો એ પ્રમાણે એને લેવું. અને આ બે કાઢી નાખું છું, કુલ અક્ષર અને બીજી રીતે અક્ષર, સંખ્યા એ બધું કાઢી નાખું છું, બરાબર. અને કમ્પાઇલ કરીને હવે આને જોઈએ, બિલ્ડ કરીએ. કમ્પાઇલ એટલે બિલ્ડ એટલે કમ્પાઇલ વત્તા લિંક અને પછી રન. તો સ્વરા પટેલ અને જમા ઉધાર, આ વખતે ઉધાર રાખીએ. તો નામ સ્વરા પટેલ 11, કૌંસમાં શું લખ્યું કે કેટલા કેરેક્ટર છે 11, અને પ્રકાર ઉધાર. ખ્યાલ આવી ગયો. હવે આપણે જે એન્ટ્રી છે એમાં કેટલી રકમ હોય, કેટલા રૂપિયા, ડોલર, જે પણ આપણે નાણું વાપરતા હોઈએ તે, તો એના માટે ફ્લોટ ડેટા ટાઈપ લેવો પડે. હવે ફ્લોટમાં આપણે બે જ દશાંશ સ્થાન, ડેસિમલ પ્લેસ, બે જ દશાંશ સ્થળ આપણે બતાવવાના હોય, કારણ કે પૈસો એટલે કે રૂપિયાનો 100મો ભાગ કે પેની ડોલરનો 100મો ભાગ, તેનાથી નીચેની કિંમત શક્ય નથી, છે પણ આપણે સામાન્ય વ્યવહારમાં એનો ઉપયોગ નથી કરતા, બરાબર ને. એટલે એને ફ્લોટ તરીકે લઈ શકીએ. ડેટા ટાઈપ એનો ફ્લોટ રકમ. અને શરૂઆત કરીએ આપણે શૂન્યથી. ખાલી શૂન્ય લખો અથવા 0.0 લખો, કોઈ ફેર નહીં પડે. અને એ રકમ પણ આપણે આપણા વપરાશકર્તા પાસેથી લેવાની હોય. એટલે લઈએ સી આઉટ રકમ નાખો, અથવા પ્રશ્ન પૂછીએ કે રકમ કઈ રકમ છે, કેટલી રકમ છે, બરાબર. અને સી ઇન રકમ. હવે રકમને પણ પ્રિન્ટ કરાવી દઈએ. સી આઉટ રકમ જે પણ હોય એ, અને આપણે એને પ્રિન્ટ કરાવીશું. એન્ડ એલ ભૂલાય નહીં, બરાબર ને. હવે જુઓ, એન્ડ એલ આપણે પહેલા ના મૂકી શકીએ. હવે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે કમ્પ્યુટર કેવી રીતે વિચારે છે, કેવી રીતે કોડને એક્ઝિક્યુટ કરે છે. ઉપરથી નીચે અને ડાબેથી જમણે, દરેક લીટી ઉપરથી નીચે એક્ઝિક્યુટ કરતું જાય, અને દરેક લીટીમાં ડાબી બાજુથી લઈને જમણી બાજુ, એટલે મારી ડાબી બાજુ અહીંયા જે આપણે સી આઉટ લખ્યું છે, સી આઉટનો સી, ત્યાંથી લઈને એક્ઝિક્યુટ કરવાનું શરૂ કરે અને જમણી બાજુ અંત સુધી જાય. એટલે એન્ડ એલ જો રકમની પહેલાં મૂક્યું હોત મેં, તો પહેલાં નવી લાઈન આપે અને પછી રકમ પ્રિન્ટ કરે, બરાબર ને. એટલે થોડુંક રમજો આ રમતો જોડે, આ કાર્યક્રમ જોડે. C++ આત્મસાત કરવી હોય તો એનો સતત અભ્યાસ કરતા રહેવું પડે. જેમ આપણે બાલ મંદિરમાં હતા તો આપણને આપણા શિક્ષક રોજ એકડે 1 થી 10 સુધી ઘૂંટવા કે ક થી લઈને ક્ષ સુધી, જ્ઞ સુધી આપણને ઘૂંટાવડાવે. રોજે રોજ ઘૂંટતા રહીએ તો પછી લખતા, વાંચતા, બોલતા શીખીએ.
એટલે C++ કે કોઈ પણ કમ્પ્યુટરની ભાષા શીખવી હોય તો સતત અભ્યાસ કરતા રહેવું પડે. નાનો અમથો કાર્યક્રમ લો, થોડો એને મઠારો, એમાં કંઈક નવા નવા ફીચર નાખતા જાઓ, એ રીતે એને સમૃદ્ધ બનાવતા જાઓ અને એ રીતે આપણો કાર્યક્રમ નવો અને સારો બનતો જાય. એ જ રીતે આપણે જે તે ભાષા પણ શીખતા રહીએ. એટલે હવે જોઈએ આ રકમનું શું થાય છે. બિલ્ડ કરીએ અને બિલ્ડ કરીને રન કરીએ. હવે ખાતા માટે નામ આપો સ્વરા પટેલ, આપણે જમા રાખ્યા વખતે, અને રકમ 10.89. બરાબર. નામ સ્વરા પટેલ, 11 કેરેક્ટર છે એમાં. પ્રકાર રાખવું હોય બરાબર. આપણે અત્યારે રૂપિયા રાખીએ. અને એટલે કે આ એક સાદી નામાની એક એન્ટ્રી પડી આપણે, જમા કે ઉધાર. હવે એમાં આપણે એક કરતાં વધુ પ્રકાર હોય. જેમ કે આ એન્ટ્રી છે તે અત્યારે આપણે નાખી, પણ એન્ટ્રી નાખીને ભૂતકાળની એન્ટ્રીઓ હોય કે ભવિષ્યમાં આપણે જ્યારે પણ અત્યારની આપણી એન્ટ્રી જોતા હોઈએ તો એકથી વધુ એન્ટ્રી હોય. એટલે એકથી વધુ જ્યાં એક જ પ્રકારનો ડેટા એકથી વધુ વાર એકબીજા સાથે સંકળાયેલો હોય તો ત્યાં અરે વપરાય. અરે એટલે હું જે આપણે ગુજરાતીમાં અરે, એ અરે નહીં, પણ ARRAY અરે, એની વાત કરું છું. અરે એટલે એકથી વધુનો સમૂહ. જેમ કે આ સ્ટ્રિંગ છે એ નામ છે, પણ એ સ્ટ્રિંગમાં એકથી વધુ કેરેક્ટર છે. આપણે આવી રીતે જો ડેટા ટાઈપ કર્યો હોત કેર નામ, તો એક જ કેરેક્ટર એમાં નખાય, એકથી વધુ કેરેક્ટર ન નખાય. અને એકથી વધુ કેરેક્ટર માટે આપણે સ્ટ્રિંગ ડેટા ટાઈપ વાપર્યો હતો. એ જ રીતે બુલ, ફ્લોટ, ઇન્ટીજર, લોંગ, તો એ બધાને એકથી વધુ એક પ્રકાર એકબીજા સાથે સંકળાયેલા હોય તો તેના માટે શું કરવું જોઈએ? તો એને દર્શાવવા માટેની વિશેષ રીત છે. જેમ કે હું આજે આપણું નામ છે ને, એ નામ તો એવું જ રાખીએ, પણ હવે આપણે એડ્રેસ, એને હું અરે તરીકે લઉં છું. 4 સરનામું, આપણું એડ્રેસ, સરનામું, એને હવે હું સ્ટ્રિંગ તરીકે ડિફાઇન નથી કરતો, એની વ્યાખ્યા નથી આપતો, પણ એને અરે તરીકે લઉં છું. અરે. તો આજે આ કાટખૂણિયો કૌંસ છે ને, સ્ક્વેર બ્રેકેટ, તે આપણે વાપરવો પડે. અને એમાં કુલ કેટલા કેરેક્ટર આપણે લઈશું તે પહેલેથી આપણે રિઝર્વ કરાવી દેવા પડે. આપણી સીટ રિઝર્વ કરાવીએ તો જે કામનું. એને ખાલી રાખીએ કે વપરાશકર્તા જેટલું આપશે એટલું લઈશું તો એ નહીં ચાલે. આપણે એને ચોક્કસ વધુમાં વધુ કેટલા કેરેક્ટર એમાં જોઈએ, કેટલા અક્ષર જોઈએ સરનામા માટે, એ ધારીને વિચારીને પૂરતી જગ્યા આપણે રિઝર્વ કરાવવી પડશે. જેમ કે સરનામું છે તો સરનામું ઘણું લાંબુ હોય. ભારતમાં તો વળી અઢળક બધી લીટીઓ હોય સરનામા માટે. એટલે આશરે એક લીટીમાં આપણે માની લઈએ કે 16 અક્ષર વપરાતા હોય, તો 16 ગુણ્યા 5, 80, લગભગ 80 કેરેક્ટર આપણે રાખીએ. હવે આ અરે છે તો એને આપણે ઇનિશિયલાઇઝ કરવા માટે અલગ રીત છે. આવું કરવું પડે કે ઇનિશિયલાઇઝ કરવું હોય તો છગડીયા કૌંસમાં મૂકવું પડે. આવી રીતે કે સરનામું 80 અને આ શૂન્ય છે એટલે 80 એ 80 જે આપણે રિઝર્વ કરાયા છે સ્થાન, એ દરેકમાં એ શૂન્ય મૂકી આવશે. એટલે કે આપણો જે સરનામું છે એનો ડેટા ટાઈપ છે કેરેક્ટર, પણ અહીંયા એંગલ નહીં, આપણે સ્ક્વેર બ્રેકેટ છે, કાટખૂણિયા કૌંસ, એ મૂક્યા છે એટલે એને અરે કહેવાય. કેરેક્ટરનો અરે. આ કેરેક્ટર અરે છે સરનામું, અને તેમાં આપણે વધુમાં વધુ 80 અક્ષરો આપી શકીએ એનું રિઝર્વેશન કરાવ્યું છે. હવે જુઓ, C++ના કાર્યક્રમમાં ક્રેશ થવાની સૌથી મોટી શક્યતા અરેમાં હોય છે.
કારણ કે અરેનો વપરાશ કરીએ એટલે આપણે એનું રિઝર્વેશન કરાવવું પડે, અને જો વપરાશ કરતાં આપણે ધ્યાન ના રાખ્યું હોય અને આપણા યુઝર પાસે આપણે કેરેક્ટર એટલે કે અરેમાં જે રિઝર્વેશન કરાવ્યું છે તેના કરતાં વધારે લોકોને લઈએ તો શું થાય, આપણને અનુભવ હશે કે ટ્રેનનો ડબ્બો હોય એમાં ધારો કે 60 સીટ છે, 60 સીટ કરતાં 60 બેઠકો કરતાં હવે રેલવેવાળાએ ભૂલમાં 70 જણનું રિઝર્વેશન લઈ લીધું એ ડબ્બા માટે, તો શું થાય? ધક્કા મૂકી, અરાજકતા અને લડમલડી. એ જ વસ્તુ અહીં પણ થશે કે આપણે 80 સ્થાન સરનામા માટે રિઝર્વ રાખ્યા, પણ જો વપરાશકર્તા ઓછા નાખે તો વાંધો નથી, પણ વધારે નાખે ને 80 કરતાં વધારે અક્ષર તો પતી ગયું. એટલે ધ્યાન રાખવાનું. અને એને ઇનિશિયલાઇઝ કરવા માટે છગડિયા કૌંસમાં જે પણ લખીએ, જેમ કે હું આવું લખું કે 0 1 2 3 4, એટલે આટલા કેરેક્ટર એમાં રિઝર્વ થઈ જાય. પહેલા સ્થાનમાં 0, બીજા સ્થાનમાં 1, ત્રીજા સ્થાનમાં 2, ચોથા સ્થાનમાં 3, પાંચમા સ્થાનમાં 4, એ રીતે રિઝર્વ થઈ જાય. અને રિઝર્વ થયા પછી બાકીના જે સ્થાન હોય તેમાં જંક વેલ્યુ. જંક કેમ? કારણ કે જે મેમરી છે તેમાં આપણે વધુ ઇનિશિયલાઇઝ નથી કર્યા, એટલે કુલ 80 સુધી તો આપણું રિઝર્વેશન છે જ, પણ જે આપણે રન કરીએ તો આપણી જે મેમરી છે, રેમ ટેમ્પરરી મેમરી, જ્યાં આપણો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હોય ત્યાં ક્યાંક પડ્યું હોય, કોઈ આપણા પહેલાં એ મેમરીમાં કોઈક બીજો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થયો હોય તો એનો ડેટા પણ ફરતો હોય, રહી ગયો હોય, એટલે આપણે ઇનિશિયલાઇઝ કરવું આવશ્યક છે સંપૂર્ણ 80 કેરેક્ટરને. એટલે એના માટે આવું કંઈક કરવું પડે. છગડિયા કૌંસમાં 0 લખો એટલે 80 ઇનિશિયલાઇઝ થઈ જશે 0 વડે. એક બીજી પદ્ધતિ છે, આપણે આવું કાંઈ જ ના કરીએ, હું આ કરું છું પછી તમને નીચે બતાવું છું. તો એના માટે શું એ બતાવું છું કે એન્ટ્રી જમા આપણે નામ પછી સરનામું લેવું પડે. કાઉટ સરનામું, બરાબર. અને આપણે ગેટ લાઇનથી લઈએ સરનામું. અવતરણ ચિહ્ન ભૂલી ગયા એટલે છેલ્લે ગડબડ થઈ. એન્ડ એલ આપણે એના કરતાં આડી લીટી અને એન બતાવી દઈએ ને. અને પછી ગેટ લાઇન. હવે તો તમને યાદ હશે જ ગેટ લાઇન શું છે, સી ઇન. પણ એ સ્ટ્રિંગ ડેટા ટાઈપ છે, બરાબર. હવે જે ગેટ લાઇન છે એમાં ઘણા અલગ અલગ પ્રકાર છે. એમાં બેઝિક સ્ટ્રિંગ, કેરેક્ટર, ડિલિમિટર, ઘણું બધું આપેલું છે. એ બધું આપણે અત્યારે નહીં જોઈએ, પણ આપણે યાદ રાખીએ કે સી ઇનમાંથી આપણે સરનામું લેવું છે. તો એ શું કરશે, સરનામું જે છે કેરેક્ટર અરે એને ટેમ્પરરી સ્ટ્રિંગ બનાવી દેશે અને તેમાં એની વેલ્યુ લેશે. પણ આ એવું કહેવાય કે ડિઝાસ્ટર વેઇટિંગ ટુ હેપન. જોઈએ શું થાય છે. અને અહીંયા સરનામું પણ આપણે પ્રિન્ટ કરાવવું પડશે. સરનામું, અને સરનામું શું છે આપણે પ્રિન્ટ કરાવીશું એન્ડ. આ ગેટ લાઇન છે ને આપણને મુશ્કેલી આપશે. એ શું છે આપણે જોઈએ. ચાલો જોયું. એનું કારણ છે કે ગેટ લાઇન સ્ટ્રિંગ ટાઈપનો ડેટા લે છે, જ્યારે આપણું સરનામું છે એ કેરેક્ટર અરે છે. એટલે કે સ્ટ્રિંગ અને કેરેક્ટર અરે બંને સરખા નથી. તો શું કરવું પડે, ગેટ લાઇનને બદલે કોઈ બીજું લાઇબ્રેરી ફંક્શન વાપરવું પડે. તો એ કયું છે, ગેટ એસ. મને
રેફરન્સ. એટલે જે ગેટ એસ છે એ ફાઇલમાંથી રીડ કરવા માટે છે કે સી પ્લસ પ્લસ ગેટ લાઇન કેરેક્ટર અરે ચાર અરે વિથ ગેટ લાઇન. હવે એવું કે છે કે ગેટ લાઇનમાં તો કેરેક્ટર અરે જ હોય, પણ એને કેવી રીતે આપણે લઈ શકીએ, બરાબર? પણ આપણા માટે એ કામનું નથી. સી પ્લસ પ્લસમાં એટલા અઢળક ફંક્શન છે કે જો વાપરીએ નહીં તો ભૂલી જવાય છે. અને મારી પણ ગેટ કેરેક્ટર એક જ કેરેક્ટર આપણને આપશે અને જ્યાં સુધી નવી લાઈન ન આવે ત્યાં સુધીમાં નાખતા જાઓ. આપણા માટે આ ઘણું કામનું છે અરેને સમજવા માટે, બરાબર? જોતા જઈએ કે ડુ વ્હાઇલ લૂપ છે ગેટ ગેટ કેરેક્ટર આપણે 4 નામ આપી દઈએ અને સરનામું આપણી જે સ્ટ્રિંગ છે એ સરનામું છે. સરનામાની અંદર સી નાખી દો અને આઈ પ્લસ પ્લસ. હવે આઈ શું છે એ તમને કહું કે ઇન્ટીજર આઈ બરાબર 0. જ્યારે પણ અરે આપણે ડિફાઇન કરીએ ને તો આપણે રિઝર્વ કર્યા છે 80 સ્થાન, પણ જેનું સૌથી પહેલું સ્થાન હોય ને એનું ઇન્ડેક્સ એટલે કે ક્રમ 0 હોય, 0થી શરૂ થાય. જેમ કે આ સરનામું છે તો એનું સૌથી પહેલું સ્થાન કયું હશે? 0. એટલે કે જે સરનામું અને એમાં જે 0 હશે સ્થાન ક્રમ, ત્યાં પહેલો કેરેક્ટર નાખશે અને આઈને પ્લસ પ્લસ કરશે. અને પછી જોશે કે સી એ ન્યૂ લાઇન તો નથી ને. ન્યૂ લાઇન એટલે આપણે જે એન્ટર કી દબાવીએ છીએ તે. પછી પાછું જશે, ફરી કેરેક્ટર લેશે સરનામાની અંદર. હવે આઈ પ્લસ પ્લસ થઈ ગયો તો એટલે 0 પછી 1 એની કિંમત હશે. એટલે સરનામું અરે જે છે ને, હું અહીંયા એને લખું કે સરનામું કેવી રીતે હશે. સરનામું તો 0 પછી એનું જે 0 સ્થાન હશે એ, પછી હશે પહેલું, પછી બીજું, પછી ત્રીજું. આ રીતે મેમરીમાં ગોઠવાયેલું હશે કારણ કે આ અરે છે. ક્યાં સુધી? 79 સુધી. 79 કેમ? કારણ કે આપણે 80 રિઝર્વ કરાવ્યા છે. એટલે 0 થી લઈને 79 એટલા સ્થાન સરનામા માટે રિઝર્વ છે. અને આ રીતે એનું ઇન્ડેક્સ આપણે બતાવી શકીએ કે સરનામું જે છે તો એમાં 0 થી લઈને 79 સુધી કેરેક્ટર નાખતા જવાના. પણ આપણે જો અહીંયા આપણી એન્ડ કન્ડિશન, અંતિમ સ્થિતિ જો સરખી રીતે ના ચેક કરી હોય તો પ્રોગ્રામ ક્રેશ થશે. કેમ? કારણ કે વપરાશકર્તા 80 કરતાં વધારે કેરેક્ટર આપતો જાય તો શું થશે? સરનામા માટે તો રિઝર્વ થયેલી જ નથી એટલી બધી જગ્યા, એટલે એના પછીનું જે વેરિયેબલ હશે ને તેમાં એ વેલ્યુ નાખશે અને ખોટી કિંમત આપણને બતાવશે. એટલે અહીંયા આપણે કન્ડિશન શરત ઉમેરવી પડે કે જ્યાં સી નવી લાઈન ન હોય ત્યાં સુધી ઓર I is less than 80. 80 i પ્લસ પ્લસની કિંમત 0 થી લઈને 80 થી ઓછી હોય તો જ અંદર ફરો, બાકી નહીં. અને ન્યૂ લાઈન એટલે કે એન્ટર કી દબાવે ત્યાં સુધી લો. બરાબર? અને આપણે રન કરીએ, બિલ્ડ કરી રન કરીએ અને જોઈએ શું થાય છે. હવે સરનામું જો પ્રિન્ટ કરાવ્યું છે ને, હવે સી આઉટ ઓપરેટર ઓવરલોડિંગ ખબર છે ને કે આ કેરેક્ટર અરે છે તો કેવી રીતે પ્રિન્ટ કરવું, બરાબર? એટલે બિલ્ડ કરો એક્સપેક્ટેડ 28 લાઈન 20. મેં લાઈન ખોટી મૂકી હતી, બરાબર. ફરી બિલ્ડ કરો
સી વોઝ નોટ ડિક્લેર્ડ ઇન ધી સ્કોપ. બરાબર છે, કારણ કે મારે એને બહાર મૂકવો પડે તો જ વાઇલ લૂપ એટલે વાઇલ જે શરત છે એને ખબર પડે. બરાબર, એને બહાર મેં ડિફાઇન કરી દીધું અને પછી એનો ઉપયોગ કરું છું લૂપની અંદર. તો હવે જોઈએ, રન કરીએ. હવે ગેટ લાઇન અને ગેટ કેર એ બંને એક જ લાઇબ્રેરીના ફંક્શન છે એટલે આપણને વાંધો ન આવ્યો, એ ચાલ્યા. સ્વરા પટેલ. હવે સરનામું આપવાનું છે. શું આપીએ? તો 1700 રામજીનગર, એન્ટર. એન્ટર કી એણે લીધી નથી. એનું કારણ શું? કારણ કે આપણે કદાચ આ જે કોડ બ્લોક્સ છે નામો ડોટ એક્ઝિક્યુટેબલ એ તેમાંથી રન થાય છે અને એમાં એન્ટર કી લીધું નથી એણે, એટલે એ નહીં ચાલે. આ કન્ડિશન આપણે નહીં ચેક કરી શકીએ. તો અત્યારે શું કરીએ કે આઈની કિંમત 10થી વધારે કેરેક્ટર નથી નાખવા. અને જોઈએ આપણે બિલ્ડ એનો સુધારો કરીશું કે આપણે એન્ડ કન્ડિશન કેવી રીતે ડિટેક્ટ કરવી, શોધવી. પણ અત્યારે તો 10 કેરેક્ટર જ નાખીએ એટલે ફટાફટ આપણે રન કરીને જોઈ શકીએ. કારણ કે આપણું અત્યારે ફોકસ છે, કેન્દ્ર બિંદુ છે આપણું અરે. બરાબર. સ્વરા પટેલ, સરનામું 1700 રામજી નગર, વડોદરા. અને મેં એન્ટર કર્યું તો એણે લઈ લીધું. હવે જોઈએ જમા કે ઉધાર. ઉધાર અને 10.89. સરનામું 1700 રામજીનગર, વડોદરા. પ્રકાર ઉધાર, રકમ 10.89. હવે જે એન્ટર કી મેં દબાવીને એ એન્ટર કી તેણે લીધી. હવે લીધી છે એ એન્ટર કી જોયું, સરનામું મેં પ્રિન્ટ કરાવ્યું ત્યાર પછી નવી લાઈન અંદર આવી ગઈ. તો એ ન આવી જોઈએ તેના માટે શું કરીશું એ પણ જોઈશું આપણે. પણ અત્યારે આપણે અરેને જોઈએ કે અરે જે છે તેને અલગ રીતે પ્રિન્ટ કરાવીએ. કઈ રીતે? તો જુઓ, સી આઉટ રમત, હું રમત એવું લખીશ અને પછી આપણે પ્રિન્ટ કરાવીએ સરનામું. તો એનો પહેલો કેરેક્ટર એટલે કે ઇન્ડેક્સ 0, ક્રમ 0. પછી આપણે શું કરાવીએ કે સરનામું અને 7મો કેરેક્ટર 0 થી લઈને 7 એટલે કે 8મો કેરેક્ટર, 8મો અક્ષર. બરાબર, કારણ કે અરે 0 થી શરૂ થાય અને ક્યાં સુધી એનું જે રિઝર્વેશન છે ત્યાં સુધી. 0 આપણે ધારો કે 80 રિઝર્વ કરાવ્યા છે સ્થાન કેરેક્ટરના, તો 0 થી લઈને 79, 0 to 79 એમાં બતાવશે. આ ખાલી સમજવા માટે જ. બરાબર. જોઈએ શું થાય છે. સ્વરા પટેલ 1700 રામજીનગર, વડોદરા. અને જમા 10.89. હવે રમતમાં શું આવ્યું? જો રમતમાં શું પ્રિન્ટ થયું? 1 અને એમ. હવે 1 શું છે? આપણે સરનામું નાખ્યું હતું 1700 રામજીનગર, વડોદરા. તો સૌથી પહેલો અક્ષર કયો છે? 1. પણ એનો ક્રમ હોય 0, એટલે કે 1 પ્રિન્ટ થયું રમતમાં. અને પછી આપણે શું પ્રિન્ટ કરાવ્યું હતું? 7. 7મા ક્રમમાં શું આવે? 8મો અક્ષર. બરાબર ને? 1 ઉમેરી દેવાનું. એટલે 1700 રામજીનગર, વડોદરામાં 8મો અક્ષર કયો છે? 1 2 3 4 5 6 7 ને 8. 8મા ક્રમ પર એમ છે, નાનો એમ, રામજીનગરનો એમ. તો એ આપણે પ્રિન્ટ કરાવ્યો રમતમાં. પહેલા ક્રમનો અક્ષર અને 7મા ક્રમનો અક્ષર. 7મા ક્રમનો અક્ષર એટલે 8મા નંબરનો. બરાબર, ધ્યાન રાખજો. આ કાર્યક્રમ હું ગીટહબ ઉપર અપલોડ કરીશ
અને તમે જોઈ શકશો એમાં ફેરફાર કરીને થોડી રમતો પણ કરી જોજો અને આપણે ફરી આગળ આનાથી આગળ અને મને તમે ગીટહબ આપણે ફરી કરી લઈએ. જો નામોમાં ચેન્જ છે, લોકલમાં ચેન્જ, તો આપણે એને મૂકી દઈએ કે કેરેક્ટર અરે, બરાબર, અને કમિટ ટુ માસ્ટર. અને કમિટ ટુ માસ્ટર આપણે અપડેટ કરી દીધું છે. પુલ ઓરિજિન, પુલિંગ ઓરિજિન અને પુશ ઓરિજિન, કારણ કે આપણે બે ફેરફાર કર્યા છે, મોકલી આપીએ. પુશિંગ ટુ ઓરિજિન, ફેચિંગ ઓરિજિન, રિફ્રેશ, આપણો ઇતિહાસ જોઈ લઈએ શું કર્યું છે. આપણે મર્જ કરી બ્રાન્ચ, પછી અપડેટ નામુ ડોટ સીપીપી, આજનો આપણો જે ફેરફાર છે કાર્યક્રમનો તે બધો ઉપર પહોંચી ગયો હશે આપણા વાદળોમાં ગીટહબ પર. નામુનો પ્રોગ્રામ કાર્યક્રમ આપણે આજે કેરેક્ટર અરે વિશે જોયું અને તમારા પ્રતિભાવ મને આપતા રહેજો ફેસબુક પર કે વોટ્સએપથી. અને પ્રશ્નો તમારા જે પણ હોય મને પૂછજો અને આપણે મળીશું પાછા આવતા અઠવાડિયે.